રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ ઇવનિંગ મિત્રો. કેમ છો બધા? આશા રાખું છું સરસ મજાના હશો અને સારી એવી તૈયારી કરી રહ્યા હશો. આપણે ગઈકાલે એક વિડીયો નાનકડો મૂકેલો હતો કે જેના અંદર સ્ટુડન્ટ દ્વારા મને એક એનટીપીસીનું હાલ લેવાયેલ ગ્રેજ્યુએશન લેવલનું પેપર આપવામાં આવેલું જે હિન્દીમાં હતું. એના અમુક ગણિતના પ્રશ્નોને આપણે લીધેલા હતા. આજે આપણે બીજો ભાગ જે છે એ મૂકી રહ્યા છીએ. એમાં જ આપણે આગળ કન્ટિન્યુ કરીએ. એમાં આગળ કેવા કેવા પ્રશ્ન છે એને જોઈએ. ઓકે, એના પહેલાં એક નાનકડી વાત કરી દો કે જે લોકો નવા હોય એને ખ્યાલ ના હોય તો આપણી ટેલિગ્રામની લિંક છે એની જે લિંક છે ને એની જે વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં હોય છે. તમે જોડાય અને એના અંદર આપણી 8-10 ટેસ્ટ પડી છે જે હુબહુ પરીક્ષામાં આવે એવી ટેસ્ટ હોય છે. સાયન્સની મૂકેલી છે, જો તમે ચાહો તો મેળવી શકો છો, ફ્રીમાં છે. અને એનું સોલ્યુશન યુટ્યુબમાં આપેલું છે એટલે તમે એ પણ જોઈ શકો છો અને પ્રેક્ટિસ કરી શકો છો. જો કોઈને ગુજરાતી ભાષાની અંદર કોઈ જાતનું મટીરિયલ પરચેઝ કરવા માગતા હોય, જેમ કે વિજ્ઞાનનું મટીરિયલ છે, ગણિતનું છે, રિઝનિંગનું છે, તો આપ મારો કોન્ટેક્ટ અત્યારે આવેલા નંબર વોટ્સઅપ પર કરી શકો છો. ઓકે, તો હવે સમયના બગાડીએ, આપણે સીધો પહેલો પ્રશ્ન જે છે ત્યાંથી શરૂઆત કરી દઈએ. પ્રશ્ન હિન્દીમાં છે, મને મોકલેલું એટલે હિન્દીમાં જ આવશે, પણ હું તમને એનું ગુજરાતીમાં સમજાવી દઈશ અને સરસ રીતે આ દાખલો જે છે એને હું ગણતા શીખવાડી દઈશ. ઓકે, તો સ્ક્રીન ઉપર હવે પ્રશ્ન આવી ગયો હશે. વાંચીએ પહેલાં હિન્દીમાં, પછી કેવી રીતે એને હિટ કરવો, કેવી રીતે ગણવો એ આપણે જોઈ લઈએ. શું કહે છે કે એક આદમી को 18 घंटे में 387 किलोमीटर की दूरी तय करनी है. यदि वह इस दूरी का 2/3 निर्दिष्ट समय के 6/9 समय में तय करता है तो शेष दूरी को बचे हुए समय में तय करने के लिए उसकी चाल किलोमीटर प्रति आवर में कितनी होनी चाहिए. પહેલી નજરે પ્રશ્ન વાંચીને લગભગ ના સમજાય એવું બની શકે. આ પ્રશ્ન છે ને ખરેખર એક નાનકડી શાયરી કહું એના જેવો છે કે આવ બેસ મારી પાસે, હું તને કાગળ લખું, તારે પાપણને તું ખોલ તો હું આગળ લખું. બરાબર, એટલે એના જેવું છે કે પાપણ ખોલે ને તમને આગળ લખવાનું સમજાઈ જાય કે હવે હું આગળ લખું. આ કંઈક એના જેવું જ છે કે પ્રશ્નને વાંચીને તમને સમજાઈ જાય કે આની અંદર કેવી રીતે આને ટચ કરવો. ઓકે, તો તમે કરી શકો. હવે હું ક્યાંથી આને કેવી રીતે સમજવું એ સમજાવું. શું કહે છે, કોઈ આદમી છે ને 18 કલાકની અંદર 387 કિલોમીટરનું અંતર કાપે છે. ઓકે, પણ હવે ત્યાં એક એને ટ્વિસ્ટ આપ્યું. શું ટ્વિસ્ટ આપ્યું કે યદિ વહ ઇસ દૂરી કા 2/3, એટલે આ જે અંતર છે એનું 2/3 અંતરને નિર્દિષ્ટ સમય કે, એટલે આપેલો સમય 18 કલાક છે એના 6/9 સમયમાં કાપી નાખે છે. હવે વધેલું અંતર જે છે એ કાપવા માટે એને કેટલી સ્પીડથી ચાલવું જોઈએ એ સ્પીડ માંગેલી છે. ઓકે, તો હવે જુઓ એને શું આપ્યું છે એ પ્રમાણે હું તમને વાત કરું. તો કે એક તો આપણને એને શું આપી દીધું છે કે ભાઈ 387 જે છે એટલું અંતર એને કિલોમીટરમાં કાપવાનું છે. એટલે કહે છે યદિ યહ ઇસ દૂરી કા 2/3, એટલે આ અંતરના 2/3 ભાગને, બરાબર છે, એટલે આ આપણને આ જે તમારી સામે હું લખું છું એને કહીશું આપણે ડિસ્ટન્સ. એણે જે આપણને માહિતી આપી છે એને પહેલાં આપણે તો તોડીને સમજીએ છીએ કે હવે શું કરવું જોઈએ. ઓકે, એટલે ડિસ્ટન્સ લખ્યું અને એના માટે પાછું એને કન્ડિશનમાં આપ્યું છે આપણને એ સમયનું પણ કન્ડિશન આપી. શું કે નિર્દિષ્ટ સમય કે 6/9 સમય મેં, એટલે નિર્દિષ્ટ સમય એટલે 18 કલાક આપેલી હતી. બરાબર, આ 18 કલાકમાં 387 કાપતો હતો, પણ હવે એને કન્ડિશન આપી કે એ નિર્દિષ્ટ સમય કે 6/9 સમય મેં. ઓકે, એટલે કે આ અંતરનું આટલું અંતર આ કલાકના આટલા સમયમાં એ કાપી નાખે, પછી વધેલું અંતર એને કાપવા માટે કેટલી સ્પીડ જોઈએ. હવે થોડુંક ક્લિયર થઈ ગયું પિક્ચર કે કોણ હીરો ને કોણ હિરોઈન ને કોણ વિલન, આખું સમજાઈ ગયું. ઓકે, તો જ્યાં છેદ ઉડે છે ત્યાં આપણે ઉડાડી અને પછી અહીંયા આપણે પહેલાં તો અંતર એને કેટલું કાપી નાખ્યું એ જોઈ લઈએ અને એને કેટલો સમય ખાઈ ગયો તેની પાસે વધે છે કેટલો સમય એ જોઈ લઈએ. તો 3 એકાને 3. ઓકે, 3 દૂને 6, 2 વધ્યા, ઉપરથી ઉતરે 7, એટલે 3 9 27, એટલે 129 કિલોમીટર ગુણ્યા 2, બરાબર છે. એટલે મારા ખ્યાલથી 100 કરીએ એટલે 229 થશે, એટલે 58. 258 કિલોમીટર એણે કાપી લીધું. એના માટે હવે એને સમય કેટલો લાગ્યો? કુલ 18 હતો એમાંથી, તો કે ભાઈ 9 દૂને 18 એટલે 6 દુ 12 કલાક એણે યુઝ કરી લીધી.
હવે સમજીએ 258 કિલોમીટર કાપી નાખ્યું 387માંથી બાકી કેટલું રહ્યું તો 387માંથી 258 કરો એટલે 129 જેટલું બાકી રહે છે. કારણ કે આ જે રકમ છે ને 387 129ના 3 ગણા છે. એટલે હવે એને ડિસ્ટન્સ બાકી કેટલું રહ્યું તો કે 129 કિલોમીટરનું ડિસ્ટન્સ એને બાકી રહ્યું. કુલ 18 કલાકમાંથી એને 12 કલાક યુઝ કરી લીધી. તો હવે એની પાસે સમય કેટલો છે તો કે 6 કલાક જેટલો સમય બચ્યો છે 18માંથી. હવે જોઈએ કે ભાઈ 6 દૂને 12. ઓકે, તમે કરી શકો 6 દૂને 12, પછી 6 એકા અને 6 વધ્યા 3. ઓકે, એટલે હવે 3 છે તો ભાગ નહીં હાલે, એટલે 21 પછી આપણે પોઈન્ટ 21 પછી પોઈન્ટ મૂકીએ ને એને 30 કરીએ. 6 પંચાને 30, એટલે 21.5 કિલોમીટરની ગતિથી બાકીનું અંતર એને કાપવું પડશે. જે જવાબમાં પણ એ જ આપેલું હતું કે 21.5 કિલોમીટરની ગતિથી બાકીનું અંતર કાપવા માટે એની સ્પીડ હોવી જોઈશે. તો આપેલો પ્રશ્ન હતો એને આપણે સમજી લીધો સરસ રીતે. પરીક્ષાની અંદર જો આ પ્રશ્ન આવે તો આવશે તો ખરા જ આ ટાઈપના બધા, કારણ કે પેપરને બેલેન્સ કરવા માટે કોઈ પણ એક ચેપ્ટરમાંથી 2-3 પ્રશ્ન હાર્ડ નાખશે, બાકીના થોડાક સહેલા પણ નાખશે. એટલે આ પ્રશ્ન આવે તો બને તો શું કરવું, આને લાસ્ટમાં હિટ કરવા માટે રાખો. અથવા તો આની જો અત્યારે આપણે સમજી ગયા ને સારી એવી પ્રેક્ટિસ છે તો તમે વાંચતા હવે જ્યારે આપણે વાંચતા હતા ને ત્યારે જ આને હિટ કરી લેવાનું. ભાઈ 387 કિલોમીટર જે છે એમાંથી એના 2 બટે, એટલે ત્યાં તમારો ગુણાકાર ફટાફટ થતો જવો જોઈએ. 258 બાકી રહેવા જોઈએ. બરાબર, કપાઈ ગયા તો આનામાંથી તરત તમે માઇનસ કરીને તમારી પાસે આંકડો આવી જવો જોઈએ. એવી જ રીતે 18 કલાક છે તો એને અહીંયા 6/9થી કાપીને 12 કરી નાખો, એટલે 18માંથી 12 ગયા 6 બાજુમાં. એટલે આમ જુઓ તો 1 જ મિનિટનો જ પ્રશ્ન હતો. જો સમજાય તો 1 જ મિનિટ તમારી લે એવો હતો, કરી શકતા હતા. નહીંતર તમને એવું લાગે કે મને પરીક્ષામાં પહેલી વાર થોડો હાર લાગ્યો તો આપ એને આગળ જઈને પછી પણ કરી શકો છો. તમે થોડુંક લાઇક કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. સેકન્ડ દાખલાને જોઈ લઈએ. પ્રશ્ન બીજો જે છે ને એ પહેલાં હું તમને ગણતા શીખવાડીશ અને પછી એની એક શોર્ટકટ ટ્રીક આપીશ કે માત્ર 1 સેકન્ડની અંદર આ પ્રશ્ન તમારા પરીક્ષામાં આવે ને તો 1 સેકન્ડમાં કરી શકે ને બેસ્ટ ટ્રીક આપું. બરાબર, અને પૂછાય છો એના માટે. અને એના માટે તમારે લાઇક તો કરવું જ પડશે, કારણ કે આવી સરસ મજાની જે છે આખું સમજાવ્યા પછી ટ્રીક આપું. પ્રશ્નને વાંચીએ, સમજીએ. આવી ગયો હશે સ્ક્રીન ઉપર. એક निर्माता अपनी बिक्री मूल्य को उत्पादन लागत से 30% अधिक रखता है. यदि उत्पादन लागत 30% बढ़ जाती है और निर्माता अपना बिक्री मूल्य 70% बढ़ा देता है तो लाभ प्रतिशत ज्ञात कीजिए. અને 70% આન્સર છે. પહેલાં તો આ જે કંઈ એને રમકડું રમાડ્યું એને સમજી લઈએ અને પછી એની ટ્રીક શું છે, કેવી રીતે કરી શકાય એ પણ હું તમને સમજાવી દઉં. શું કહે છે, એક બીકરી નિર્માતા એટલે વેચાણ કરવાવાળો વ્યક્તિ, બરાબર છે, કોઈ વસ્તુ જે છે એની ઉપર 30% વધારે લખે છે કે ભાવથી વેચે છે એવું કહે છે. ઓકે, એટલે હવે જુઓ કે ભાઈ આપણે એમ કહીએ કે ભાઈ આ સીપી અને આ સેલિંગ પ્રાઇસ. ઓકે, એટલે આ નિર્માતા જે છે એ શું કરશે તો કે ભાઈ એના 100 રૂપિયાની વસ્તુ જે છે, કારણ કે આપણે ટકાવારી સમજવા માટે 100થી સમજીએ સહેલું પડે, એના ઉપર 30%નો વધારો કરીને છાપે છે. એટલે કે ભાઈ 130 લખશે તો જ એના ઉપર 30% થાય. હવે શું કહે છે કે એનું જે ઉત્પાદન ખર્ચ છે એમાં એને 30%નો વધારો થાય છે. એટલે 100માં 30%નો વધારો થાય તો હવે એનું કોસ્ટિંગ શું થઈ ગયું, 130% થઈ ગયું. બરાબર છે. અને પછી શું કહે છે 70%, હું જોઈ લઉં શું કહે છે કે પછી એ 70%, હા, अपना बिक्री मूल्य 70% बढ़ा देता है. એટલે હવે એની વેચાણ કિંમત 130 હતી તો એના 70% વધારશે. એટલે 13ના આપણે 130ના 70% વધારીએ તો 130, આ જે 13 છે એના હું પહેલાં 70% કરું, બરાબર. એટલે 13 × 7 = 91. કેટલા થયા? 91. 0 ઉડી જશે. એટલે 130 આ હતું, એમાં પાછા 91નો ઉમેરો કરીએ, બરાબર છે. એટલે 130ની અંદર આપણે 91 નાખીએ એટલે 1, 9 ને 3, 10, 11 ને 12 બગડો, વધી આવી 1, એટલે રકમ બની કેટલી? 221. એટલે 221. ઓકે, આ જે વસ્તુ છે એ મેં તમને થોડીક બાજુમાં કેલ્ક્યુલેશન કરી અને સમજાવી. શું સમજાવ્યું? થોડુંક તમને પાછું માઇન્ડમાં આવી દઉં કે ભાઈ કોઈ મૂળ વસ્તુ છે એમાં 30%નો
વધારો કરીને વેચે છે. હવે એની મૂળ વસ્તુ જે હતી એ 30% મોંઘી થઈ ગઈ અને હવે તો એ વસ્તુમાં આવક લેવા માટે શું કરે છે કે 70% જેટલું એ અપ કરે છે. એટલે આના મેં 70% કર્યા અને એમાં અપ કર્યા એટલે 130માં મેં અપ કર્યા તો 221ની રકમ બની. હવે એનું કહેવાનો પ્રશ્ન એવો છે કે તો આ દુકાનદાર આ પ્રમાણે વ્યાપાર કરે તો એને આવકમાં નફો કેટલા ટકાનો થયો? ઓકે, તો નફો માટે શું હોય તો કે મૂળ એનું રોકાણ કેટલું છે તો કે મૂળ રોકાણ 130નું છે. કેટલું છે? 130નું છે. અને હવે એને એ વેચે છે કેટલામાં તો કે 221માં. એટલે એને નફો કેટલાનો મળે છે તો કે 91 રૂપીઝનો. ટકાવારી માટે શું હોય તો કે ગુણ્યા 100 હોય. તો આ શૂન્યથી આ શૂન્ય ઉડી જાય. 13 × 7 = 91 અને અહીંયા 7 × 10 એટલે 70% આન્સર હતો. ઓકે, તો 70% આ આપણે એને સમજી અને કેલ્ક્યુલેશન કરી અને લાવ્યા. પરંતુ આપણે એમ કહીએ કે ભાઈ આ જે આ દાખલો છે એને ગણ્યા વગર મારે કરવો છે. જેમ મેં કીધું કે ભાઈ શોર્ટકટ આની ટ્રીક શું, તો એની ટ્રીક છે શોર્ટકટ શું છે તો એ કહી દઉં. બહુ ઇઝી છે, સમજવા જેવું છે. જો પહેલાં શું કર્યું, મૂળ વસ્તુ હતી એમાં એણે શું કર્યું 30%નો અપડેશન કર્યું. એ જે અપડેશન થયું ને એ જ અપડેશન પાછું અહીંયા આવ્યું. ક્યાં? એના મૂળ ખર્ચમાં. બરાબર છે. અને પછીનો જે કાંઈ વધારો થાય ને, વધારો કેટલાનો કર્યો? 70નો. બસ એ જ તમારો આન્સર હોય. આ પ્રમાણેનો પ્રશ્ન આવે એમાં એણે આ પહેલાં વસ્તુ કોઈ આપી દીધી, અહીંયા પાછું માનો કે 20% આપ્યા હોત તો અહીંયા કરત એ 100, અહીંયા આપણે 120 કરત. પાછું એની જે પડતર હતી એમાંય 20%. મીન્સ આ બેનું કનેક્શન જો સેમ હોય, ઓકે, આ બેનું કનેક્શન જો સેમ હોય તો એને જે પાછળની છેલ્લી લીટી લખી હોય ને એ જ તમારો જવાબ થાય. અહીંયા એણે 30%, અહીંયા 30% લખીને પછી કીધું કે बिक्री मूल्य को 70% बढ़ाता 70% વધારે, તો 70% જ તમારો જવાબ થાય. હવે આવો દાખલો આવે તો તમારે એને ક્યારેય ગણવું નહીં. આ મૂલ્ય ખાલી જોઈ લેવાના. બરાબર છે. પહેલું, બીજું, પછી ત્રીજું. બીજું ને ત્રીજું રકમ જે છે ટકાવારીમાં સેમ હોય તો ચોથો આંકડો તમારો ઓલવેઝ આન્સર બનશે. સરસ મજાની રીત મેં તમને સમજાવી દીધી. એટલે ગણીને બી સમજાવ્યું, સોલ્વ કરીને સમજાવ્યું અને શોર્ટ રીત પણ આપી દીધી. હવે લાઈક બાઈક કરવાનું બાકી હોય તો કરી લેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ત્રીજા દાખલામાં જઈએ. હાલે, વોટ્સઅપ ઇઝ યુઝિંગ માઇક્રો ઇન ધ બેકગ્રાઉન્ડ. આવું હું લખેલું. ત્રીજો પ્રશ્ન છે એને આપણે પહેલાં વાંચીએ, સ્ક્રીન ઉપર આવી જાય, પછી સમજીએ અને પછી દાખલો ગણતા જોઈએ. ઓકે, શું કહે છે? એક समद्विबाहु त्रिभुज की 2 बराबर भुजाओं में से प्रत्येक की लंबाई 41 सेंटीमीटर है और इसके आधार की लंबाई 18 सेंटीमीटर है. त्रिभुज का क्षेत्रफल सेंटीमीटर स्क्वायर में ज्ञात कीजिए. અને ઓપ્શનની અંદર સાચો જવાબ છે 360. ઓકે, હવે જુઓ આણે શું કીધું કે ભાઈ એક ત્રિભુજ છે અને એ ત્રિભુજ કેવું છે તો કે ભાઈ એની બે સમદ્વિબાહુ, એટલે સમદ્વિબાહુ એટલે કે ભાઈ એની બે બાજુ જે છે ને માનો કે આપણે એમ કહીએ એ સમાન છે. તો આ બે જે છે એને આપણે સમાન કહીએ અને એને કેટલી કીધી તો કે 41 છે. આધાર જે છે એ આપણને એને 18 આપી દીધો છે. ઓકે, તો હવે એણે કીધું કે આ સમદ્વિબાહુ જે કંઈ ત્રિકોણ છે મને એનું ક્ષેત્રફળ જોઈએ. તો આપણને ખ્યાલ છે ક્ષેત્રફળ જે છે એ શું છે 1/2. અહીંયા આવશે પાયો અને આવશે વેધ. પાયો આપણી પાસે છે 18. ઓકે, હવે વેધ એટલે કે આપણી પાસે અહીંયા હાઈટ જે છે ને એ આપણને ખબર નથી. તો પહેલાં તો આપણે આની હાઈટ જે છે એ શું આવશે એ શોધવી પડશે. એટલે આપણે પહેલાં તો આની હાઈટ જે છે એ શોધવાનો પ્રયત્ન કરીએ. હવે આખો પાયો છે એ 18નો છે તો હું એમ કહું આટલો ભાગ જે છે એ કેટલાનો બનશે તો કે એ 9નો બનશે, 9 સેન્ટીમીટરનો બનશે. ઓકે, તો આપણી પાસે આ બે કર્ણ જે છે એમ કહી શકીએ જો આટલા ત્રિકોણની હું વાત કરું તો આપણે પાયથાગોરસનું જે પ્રમેય છે એના મુજબ આપણે યુઝ કરીએ તો કે આમાં શું આવશે તો કે ભાઈ 41નો વર્ગ બરાબર આ જે છે એટલે હાઈટનો વર્ગ વત્તા આપણે શું લઈશું તો કે આ નીચે આધાર જે છે, આધાર શું છે તો કે 9, એટલે કે 9નો વર્ગ આપણે સીધો મૂકવો હોય તો મૂકીએ અથવા 9નો વર્ગ મૂકીએ. હવે 41નો વર્ગ એટલે કે ચોકે ને 16 થશે, એટલે કે 1600 તો આવશે બરાબર. 4 × 2 = 8 આવશે ને 1નો વર્ગ 1 થશે એટલે 1681. આની શોર્ટ મેથડ છે, તમને આવડતી જશે એટલે એમાં આપણે અત્યારે પડતા નથી. અહીંયા 9નો વર્ગ 81 થશે તો એ આ બાજુ લાવીશ તો -81 ઓલરેડી થઈ જશે અને h એટલે કે એ હાઈટ hનો સ્ક્વેર 1681 માંથી 81 ગયા એટલે 1600 વધ્યા અને અહીંયા સ્ક્વેર છે એટલે અહીંયા શું બનશે
તો કે 16નું વર્ગમૂળ શું બનશે 4 અને 2 શૂન્ય છે એનું વર્ગમૂળ શું બનશે 0 એટલે કે 40. તો અહીંયા આપણે જે ઘટતું હતું એ શું આવી ગયું તો કે આપણી પાસે 40 આવી ગયું. અહીંયા આપણે જોઈ લઈએ 2 9 ને 18 અને 9 ચોકું 36 360. તો આપણે ઓપ્શનની અંદર જોયું તો 360 સેન્ટીમીટર સ્ક્વેર જે છે એ જ આનો આન્સર ઓલરેડી આપેલો હતો. અહીંયા કહેવાનો મતલબ એ છે મારો કે પેપરની અંદર તમને એક જ ક્વેશ્ચન્સ એવો આવશે કે જેમાં તમને સૂત્રનું નોલેજ હોય, થોડીક થિયરીનું નોલેજ હોય કે એને તમારે ક્યાં યુઝ કરવી અને કેવી રીતે હિટ કરવી. ક્યારેક કોઈ દાખલો એવો આવશે જે હવે આપણે જોવા જઈએ છીએ એ સરળ હશે, વાંચતા વાંચતા કરી શકાય એવો પ્રશ્ન આવશે, કે કોઈ પ્રશ્ન એવો આવશે જેમાં થિયરીની જરૂર પડશે ને સૂત્રની, બે લોજિક ભેગું કરીને તમે આન્સર લાવી શકતા હોય છે. ચોથા પ્રશ્ન તરફ જઈએ આપણે. ચોથો પ્રશ્ન જે છે પહેલાં વાંચીએ, જે વાંચતા વાંચતા આપણે મેં કીધું કરી શકાય એવો પણ આવશે. શું લખ્યું છે? 2200 रुपया पर 5% वार्षिक दर से 2 वर्षों का साधारण ब्याज रुपये में ज्ञात कीजिए. आंसर છે 220 રૂપિયા. ઓકે, તો જો સિમ્પલ છે, વાંચતા વાંચતા કરી શકાય એવું. અહીંયા સ્ક્રીન ઉપર તમે વાંચો છો. શું કહે છે? 2200 રૂપિયા છે. ઓકે, એના ઉપર 5% દર છે અને 2 વર્ષ એટલે 2 વર્ષે સીધું 10% થઈ ગયું. તો 2200 ના 10%, બરાબર છે. જો નો કાઢો તોય થઈ જાય, આપણને ખ્યાલ છે ને. એની બી એક તમને ખ્યાલ હોય તો એક ટ્રીક છે, આરામથી કોઈ પણ ના 10% કરવા હોય ને, માનો કે આ 2200 છે, બરાબર છે, એના 10% કરવા હોય તો એમાં શું હોય તો કે ભાઈ એને ગુણ્યા 10 અને છેદમાં શું આવે 100. તો આ 0 0 0 0 બધે ઉડતા જાય, બરાબર, એટલે વધે શું 220. તો ત્યાં એક લોજિક સમજવા જેવું આવ્યું કે આખા 2200 માંથી આ બધું કરવામાંથી કર્યું હું મેં તો કે પાછળનું એક શૂન્ય કાઢી નાખ્યું. પાછળનું એક શૂન્ય જો તમે કાઢી નાખો ને એટલે એ તમારો જવાબ થાય. એના બદલે હું એમ કહું 88 હોત અને પાછળ ડબલ 0 છે. આના 10% કીધા હોત તો તમે ખાલી આમ કરી નાખો એટલે થઈ જાય. અને જો 5% કીધા હોત તો પહેલાં આપણે શું કરત, બરાબર છે. જો મૌખિક કેલ્ક્યુલેશન પરીક્ષામાં આગળ વધવા માટે આ બધી ટ્રીકો યુઝ કરવી પડે. જેમ કે આના 10% મને ખબર પડી ગઈ કે આ છે અને પૂછ્યા હતા 5%, તો હું આના અડધા કરી નાખું, બરાબર છે. મને ખબર પડી ગઈ હજી અઢી કીધા હોત, હજી હું આના અડધા કરી નાખું. થતા જાય છે ને અડધા 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 અડધા, બરાબર. તો આવી રીતે આપણે 1% લાવી શકીએ. સમજાણું? આ થોડીક ટ્રીક હતી, મને એમ લાગ્યું કે જરૂર લાગ્યું તો થોડુંક કહી દઉં. આ કદાચ તમારી સ્પીડને પરીક્ષામાં વધારી શકે એટલા માટે. 5મો પ્રશ્ન જોઈએ. હવે આ 5મો પ્રશ્ન છે ને એ રિઝનિંગમાંથી લીધો છે અને આવા મેં કરાવેલા પણ છે, બટ હવે તમારી રિક્વેસ્ટ છે તો આપણે પૂરી કરીએ, બરાબર છે. સ્ક્રીન ઉપર આવી ગયો છે પ્રશ્ન, છે ને રિઝનિંગનો છે, થોડોક લાંબો દેખાવમાં હોઈ શકે પણ એમાં કેલ્ક્યુલેશન કાંઈ નથી, વાંચીને કરી શકો એવો છે એટલે તમે કરવો જોઈએ. મને એવું લાગે કે પરીક્ષામાં પહેલી વાર જુઓ ને તો થોડુંક હાર્ડ લાગે કે આપણને કર્યો ના હોય ને પ્રેક્ટિસ. એટલે વાંચો. શું કહે છે કે यह પ્રશ્ન નીચે दी गई 5 3 અંકીય સંખ્યાઓ પર આધારિત છે. એટલે કે ભાઈ 5 સંખ્યાઓ છે જે 3 અંકની છે એના ઉપર આધાર રાખે છે. પછી શું કહે છે? બાહ્ય એટલે દાયે બાહ્ય એટલે દાયે કે ને એટલે કે આપણે એમ થાય ને દાયે, દાનો મતલબ સમજો જમણું, અને બાયે એટલે તો કે ડાબું, એટલે એને ડાબું જમણું કર્યું, બરાબર છે. હવે જો એને સંખ્યા આપી 103 678 217 111 537 છે. પછી પાછું એને સૂચન માટે ઉદાહરણ કર્યું. ઉદાહરણ તરીકે 6 9 7 તો કે પહેલા અંક છે, दूसरा अंक 9 और तीसरा अंक 7. પાછું નીચે એને સૂચન કર્યું નોટ તરીકે, સભી સક્રિયાએ બાયે સે દાયે કી જાની હૈ, બરાબર છે. સમપ્રક્રિયાએ એટલે માથે મીંડું મૂક્યું છે, આપણને એમ થાય કે સંક્રિયાએ, હિન્દીમાં થોડુંક આપણને એવું લાગે એટલે જ સમજાવતો જાઉં છું કે બધી જ જે કાંઈ પ્રક્રિયાઓ છે ને એ શું છે તો કે એ ડાબેથી જમણે જશે. ઓકે, હવે જુઓ શું કહેવા માગે છે. મેઇન પ્રશ્ન હું પૂછવો છે ને એ હવે ચાલુ કરે છે ઓપ્શનની ઉપર. એટલે આના પહેલાં બી મેં કીધેલું કે જ્યારે તમને આવો પ્રશ્ન આવે ને તો ત્યારે તમારે સીધું જે ઓપ્શન છે ને એના ઉપરથી જ વાંચવાનું ચાલુ કરવાનું. શું કહે છે? યદિ સબસે બડી સંખ્યા કે દૂસરે અંક કો, તો હવે આપણે ઉપર જોઈએ તો સૌથી મોટી સંખ્યા શું છે તો કે 678. એટલે ક્વેશ્ચન કે યદિ સબસે બડી સંખ્યા કે દૂસરે અંક કો, એટલે સૌથી મોટી સંખ્યા 678 નો દૂસરો અંક શું છે તો કે ભાઈ બીજો અંક બને છે 7. ઓકે, दूसरे अंक को सबसे छोटी संख्या के पहले अंक में जोड़ा जाए, તો સૌથી નાની સંખ્યા શું છે તો 111, એટલે બધા એકડા જ છે, એના પહેલા અંકમાં જોડવામાં આવે. એટલે કે 7ને જો હું પહેલા અંકમાં જોડવામાં આવું તો પરિણામ ક્યાં પ્રાપ્ત હોતા હૈ તો કે ભાઈ પરિણામ છે 8 આવે છે, જે તમને આન્સરની અંદર આપેલો છે ઓલરેડી કે 8 તમારો જવાબ
થાય છે. ઓકે, એટલે આ પ્રશ્ન જે છે તમારો ટાઈમ ટેકિંગ છે. પરીક્ષામાં કદાચ ના જોયો હોય અને પહેલી વખત કરતા હોય તો આપણે છોડી દેવાનું મન થાય, અથવા ખ્યાલ ના હોય કે ઓ આવડો મોટો પ્રશ્ન છે, હું ડાબું જમણું નાકડાનું ઓલું પેલું, તો મૂંઝાઈ જવાની શક્યતાઓ રહે છે. એના માટે થઈને જ આપણે આ બધી પ્રેક્ટિસો કરીને જઈએ કે જેથી કરીને પરીક્ષામાં આપણે ગભરાઈએ નહીં, મૂંઝાઈએ નહીં, અને આપણે જે કંઈ નોલેજ છે, આવડે છે, એ બધાનો ઉપયોગ કરી અને પાસ થઈને આવીએ. મારી જવાબદારી હતી તમને શીખવાડવાની, સરસ રીતે સમજાવવાનો, શીખડાવવાનો પ્રયત્ન કર્યો છે. તમારી જવાબદારી છે ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ કરી અને જરૂર લાગે તો બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો અને પરીક્ષામાં પાસ થાઓ. ઓકે, તો હવે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, વ્યસ્ત રહો, તંદુરસ્ત રહો અને તૈયારીમાં મસ્ત રહો. આવજો.